આ વખતે એવો એક વિશેષ પ્રસંગ છે. પૂજ્ય બાપજીએ જેમ કહ્યું કે વિશ્વના કલ્યાણના માટે સાધુ સંતો ખૂબ ચિંતા કરે છે. પૂજ્ય બાપજી અને એમના શિષ્ય એટલે કે પ્રભુગીરીજી મહારાજ જે શ્રી કંથેરિયા ધામ સુરત બિરાજે છે અને એમના સાનિધ્યમાં, એમના તત્વાવધાનમાં એમને ખૂબ સંકલ્પ કર્યો છે, સારો સંકલ્પ કર્યો છે કે વિશ્વ માત્રનું કલ્યાણ થાય, આધિવ્યાધિ ઉપાધિમાંથી મુક્ત બની અને જીવ માત્રનું કલ્યાણ થાય. એના માટે 5,25,000 હનુમાન ચાલીસાના પાઠ, એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ આ સંકલ્પને. આ પાઠ થઈ ગયા છે અને આ આગામી 23/4/2024 અને મંગળવારના દિવસે જે હનુમાન જયંતિનો દિવ્ય મહોત્સવ અને ભવ્ય મહોત્સવ છે ત્યારે 5,25,000 કમર કાકડીનો યજ્ઞ થવા જઈ રહ્યો છે. ખૂબ ખૂબ જોરદાર તાલીઓથી આ સંકલ્પને આપણે વધાવીએ. આ સંકલ્પને અને એની સાથે યજ્ઞ નારાયણના દર્શન પણ તમને લક્ષ ટીવી ચેનલ ઉપર થશે. એનું જીવંત પ્રસારણ તમે લક્ષ ટીવી ચેનલ ઉપર પણ નિહાળી શકશો. તો 5,25,000 આવા સંપૂર્ણ હનુમાન ચાલીસાના પાઠ અને એમનો કમર કાકડી દ્વારા યજ્ઞ સંપન્ન થશે હનુમાન જયંતિના દિવસે. ત્યારબાદ